સંસ્કારી નગરી નવસારીમાં આજે સંસ્કારની શાળા, જે વિદ્યા મંદિર નામ આપ્યું છે, પણ હું સંસ્કારની શાળા કહીશ. એના ઉદ્ઘાટન સમારંભમાં વિવેક સાગર સ્વામી અને તમામ સ્વામીજી હાજર છે. તેમના ચરણોમાં નતમસ્તક મારા વંદન. આજે કાર્યક્રમમાં બે વાત મારે પૂર્ણકામ સ્વામીના આદેશથી કરવી છે. એમાં એક વાત તો 30/6/2001 દિવસે જે મૂલ્યોનું જતન અને સિંચન કરવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે, એને જ આગળ લઈ જવાનું કામ નવસારીએ કર્યું છે. એકવાર જોરદાર તાળી નવસારી શહેર માટે થઈ જાય કે જે એક આ આધ્યાત્મિક સંસ્થા શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે, અને નવસારીમાં સ્વામી એક આપને વિનંતી છે કે આરોગ્ય માટે પણ એક સરસ હોસ્પિટલ જો શરૂ થઈ શકે નવસારીમાં, એવું એક મારું સપનું પૂર્ણકામ સ્વામી જ્યારે આદેશ આપ્યો ત્યારે કર્યું કે આ પણ એક વાત હું મૂકીશ. 30/6/2001 સાલની અંદર જ્યારે એપીજે અબ્દુલ કલામ સૌ પ્રથમ વખત પ્રમુખ સ્વામી મહારાજને મળે છે, ત્યારે એમની 1 કલાકની મુલાકાતમાં કેટલીક બેઝિક વાતો કરે છે. પણ પહેલી વાત એમણે દિવ્યતાની વાત કરી કે દિવ્યતા અને ભવ્યતા, એમનું જે ઓજસ હતું એ તો બહુ જ સુંદર હતું. પરંતુ એ વાત કરવી તો શું શરૂ કરવી, ત્યાંથી જે વાત કહે છે કે સ્વામી વિઝન 2020 ની અંદર અમે 5 સંકલ્પો તો મૂક્યા છે કે ભારત દેશ આજે બધા ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ તો કરી છે, પણ વિકાસશીલ છે, વિકસિત નથી. તો ભારતને વિકસિત દિશામાં કઈ રીતે લઈ જઈ શકાય, એના અલગ અલગ આયામોમાં જે શિક્ષણનું કામ આજે કરી રહી છે સંસ્થા, તેવું શિક્ષણ આરોગ્ય છે, કૃષિ ક્ષેત્રે વાત કરી એમણે, સરસ મજાની વાત એમણે માહિતી અને પ્રત્યાયન ક્ષેત્રે કરી, એમણે બેઝિક સુવિધા ક્ષેત્રે કરી, અને છેલ્લું એમણે કહ્યું નવી ટેકનોલોજી ક્ષેત્રે કરી. પણ પ્રમુખ સ્વામી મહારાજ એમની તરફ જોતા હતા અને ક્વેશ્ચન માર્ક એપીજે અબ્દુલ કલામના ચહેરા પર હતો, અને એમણે પૂછ્યું કે સ્વામી આપ માર્ગદર્શિત કરો અમને કે અમે આમાં શું બીજું, કારણ કે હું હમણાં કોઈ હોદ્દા પર નથી. એપીજે અબ્દુલ કલામ સાહેબે કીધું, આ સત્ય ઘટના છે મિત્રો. અને જ્યારે કહે છે કે ભાઈ એક એડ કરો, છઠ્ઠું ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. અને આ સાંભળીને એપીજે અબ્દુલ કલામ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયેલા. અને આધ્યાત્મિકતા થકી સ્વામી, મને યાદ છે વિવેકાનંદજીએ પણ આ જ કહ્યું છે, ભારત દેશનો ઉદ્ધાર ત્યારે જ થશે કે શિક્ષણમાં આધ્યાત્મિકતાનું તત્વ દાખલ થશે. અને આ કાર્ય જ્યારે આજે સંસ્કારી નગરીમાં સંસ્કારની શાળા તરીકે બીએપીએસ શરૂ કરી રહી છે, તે વાતનો મને આનંદ છે. કારણ કે અહીંયા જે કામ થવા જઈ રહ્યું છે, જે એપીજે અબ્દુલ કલામને ડાયરેક્ટ લાભ મળ્યો, અને પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે 1 કલાકની મીટિંગ પછી હાથ પકડીને ઉઠતા હતા, બેસાડ્યા અને કીધું બાપાએ કે તમે ભારતનું નેતૃત્વ કરો, તમે વૈજ્ઞાનિક છો પણ ઋષિ કાર્ય કરો છો, એવું કાર્ય તમે ભારત દેશ માટે કરો. અને સાહેબ એપીજે અબ્દુલ કલામ સ્વીકારે છે કે 10 જૂને ફોન આવ્યો અને 25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2007 સુધી ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા. અને બાપાના આશીર્વાદને કારણે જ થયા, કારણ કે બાપાનું વિઝન હતું કે એ બનશે. મિત્રો, આવી તો કેટલી બધી બાપાની બધી વાતો છે કે આપણે વાતો કરતા કદાચ સમય આપણી પાસે ઓછો પડે, પરંતુ એવી જ્યારે સંકુલમાં આપણે ભેગા થયા છે ત્યારે સંસ્કારનું ચણતર અને ઘડતર કરવાનું કામ આ શાળા કરશે. એમાં પહેલું જે કામ કરશે, પૂર્વજન્મના સંસ્કારો જે આપણી અંદર ઇનબિલ્ટ થાય છે, તેમાં પૂર્વજન્મના સંસ્કારો છે. બીજું કામ છે માતા પિતા દ્વારા વારસામાં મળેલા સંસ્કારો છે. ત્રીજું કામ છે વાતાવરણમાંથી મળતા સંસ્કારો છે. અને સ્કૂલનું વાતાવરણ એવું ભવ્ય અને દિવ્ય હશે કે જેમાંથી બાળકો સંસ્કાર અને મૂલ્યો ગ્રહણ કરશે. ચોથું કામ જે શિક્ષકો એ નિયુક્ત થયા છે એ સમર્પિત શિક્ષકો છે. એ વાતનો મને ખૂબ આનંદ છે, કારણ કે સમર્પિત શિક્ષકો જ મૂલ્યવર્ધિત શિક્ષણ આપી શકશે. બાકી તે સિવાય પગારદાર શિક્ષક ક્યારે મૂલ્ય વેલ્યુ બેઝ એજ્યુકેશનની વાત ક્યારે પણ નહીં કરી શકે. અને આ સંસ્થાનો પર્ટિક્યુલર નિયમ છે કે નિષ્ઠા, ચરિત્ર, પ્રમાણિકતા એ મૂલ્યો તો માણસમાં બેઝિક હોવા જોઈએ. અને આપણે ડે બાય ડે જોઈએ, જ્યારે છૂટી રહ્યું છે ત્યારે બહુ જ પ્રોપર સમયે આટલી બધી શાળાઓ નવસારીમાં સ્થિત હોવા છતાં સ્વામિનારાયણ સંપ્રદાયે બહુ જ મોટી વાત આપણે નવસારીને ભેટ આપી છે કે આજે આવી સ્કૂલ શરૂ કરી. શિક્ષકો દ્વારા પણ સંસ્કારનું સિંચન થશે, અને એમાં જે શિક્ષકો આપશે એ જ્ઞાન આપશે મિત્રો, એ પવિત્રતા આપશે,
એ બાળકોને પ્રેમ આપશે. આવા જ્યારે સંસ્કારોનું સિંચન થશે ત્યારે બાળકના હૃદયમાં શાંતિનું સ્થાપન થશે, એના જીવનમાં સુખ આવશે, એના જીવનમાં આનંદ આવશે અને એની જે આત્મિક શક્તિ છે એ પૂર્ણપણે સોળે કલાએ ખીલશે. એ કામ જ્યારે આપણી સંસ્થા કરવા જઈ રહી છે ત્યારે મને ખરેખર ખૂબ ખૂબ રાજીપો છે, ખૂબ આનંદ છે અને ખૂબ સ્વામીને શુભેચ્છા આપું છું અને આ મંચ ઉપરથી સ્વામીને કમિટમેન્ટ આપું છું કે જ્યાં આગળ એક અધ્યાપક તરીકે મનોવિજ્ઞાનના જ્યાં પણ જરૂર પડે ત્યાં આપની સેવામાં અડીખમ ઉભા રહેવા તૈયાર છું સ્વામી, કે જ્યારે પણ આપ આદેશ કરશો કે તમારી આગળ જરૂર છે તો હું ચોક્કસ આપને કમિટમેન્ટ સાથે બધાને હું નમ્રતાપૂર્વક જય સ્વામિનારાયણ કહું છું. સ્વામી આપના ચરણોમાં વંદન. જય સ્વામિનારાયણ. સ્વામી આશીર્વાદ.